हेलो नमस्कार मित्रों। तो तमारू फरीथी एक बार स्वागत है अमारी चेनल डीके डिजिटल स्टूडियो गुजरात ની અંદર। तो जे लोकोए मारी चेनल ने सब्सक्राइब करी छे ते लोकोने दिलथी धन्यवाद। અને જે લોકો મારી ચેનલ પર નવા છે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો મારા અવનવા વિડીયોની માહિતી તમને મળી રહે। તો મિત્રો તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે આ પ્રકારનું જો તમારે પોસ્ટર બનાવવું હોય તો તમે કઈ રીતે બનાવશો અને એ પણ તમારા મોબાઈલથી એકદમ સરળ રીતે। તો ચાલો હું મિત્રો તમને હું આ રીતનું પોસ્ટર બનાવતા આજે શીખવાડીશ। तो मित्रों आवु पोस्टर बनावा माटे तमारे 3 एप्लिकेशन ની જરૂર પડશે। तो 3 एप्लिकेशन कई छे के हूँ विडियोना छेल्ला अंतमां बतावीश। तो मारो विडियो छेल्ले अंत सुधी जोता रहेजो। तो चलो विडियो स्टार्ट करिए मित्रों। तो मित्रों मैं कीधुं ए प्रमाणे आना अंदर आपणे 3 एप्लिकेशन ની જરૂર પડશે। तो एमांथी हूँ तमने पहली एप्लिकेशन विषे तो बतावी दઉં છું। સૌથી પહેલા તો તમારે पिक्सल लैब एप्लिकेशन ની જરૂર પડશે। तो તમે જોઈ શકો છો મિત્રો આ पिक्सल लैब एप्लिकेशन। तो આપણે એને હવે ઓપન કરીશું। तो તમે એપ્લિકેશન ને ઓપન કરશો ત્યારે તમને આ પ્રમાણનું દેખાશે। તો પહેલા તો આપણે આને અહીંથી ડિલીટ કરી દઈશું। ત્યાર પછી 3 ડોટ ઉપર જઈ આપણે ઇમેજની સાઈઝ પસંદ કરીશું। તો તમે જે ટાઈપનો પોસ્ટર બનાવવા માંગતા હો, હું મારે YouTube થંબનેલ માટે પોસ્ટર બનાવવો છે તો તમે જોઈ શકો છો તે પ્રમાણે YouTube થંબનેલની આપણે સાઈઝ લઈને એને ઓકે કરી દઈશું। ત્યાર પછી આની આપણે બેકગ્રાઉન્ડની જરૂર પડશે। તો ગેલેરીમાં જઈશું, ગેલેરીમાં જઈને બેકગ્રાઉન્ડ લઈશું। મેં મિત્રો આ પ્રકારનું એક બેકગ્રાઉન્ડ લઈ લીધું છે। તો આપણે એને એડજસ્ટ કરી દઈશું। तो आ रीते मित्रों આપણે આને એડજસ્ટ કરી દઈશું અને અહીંયાથી આને લોક કરી દઈશું। ત્યાર પછી આપણે બીજી એક કિંજલબેન દવેના ઇમેજની જરૂર પડશે। તો બેનનો ઇમેજ આવી ગયો છે તો એને પણ આપણે સેટ કરી દઈશું। तो आ रीते આપણે ઇમેજને સેટ કરી દેવાની છે। ત્યાર પછી તેને પણ આપણે લોક કરી દેવાની છે। તો કંઈક આ પ્રકારનું તમારું બેકગ્રાઉન્ડ દેખાશે, પોસ્ટર દેખાશે। ત્યાર પછી આપણે બીજું એક બેકગ્રાઉન્ડ લઈશું। આ પ્રકારનો એક બીજો ઇમેજ લઈશું। તો મિત્રો આ બધી જ ઇમેજો હું તમને છેલ્લે વિડીયોમાં बतावीश। एक एप्लिकेशन જેના અંદરથી તમે આ બધી ઇમેજો લઈ શકો છો। તો હવે આપણે આ ઇમેજને સેટ કરીશું। આ ઇમેજને આપણે ટોપ ફ્રન્ટ કરીશું એટલે કિંજલબેન દવેનો ફોટો આગળ આવી જશે। તો તમે મિત્રો જોઈ શકો છો, તમે આ રીતે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો। ફોટાને ઇમેજને તમારે તમારી રીતે એડજસ્ટ કરીને સેટ કરવાનું રહેશે। તો આ રીતે કંઈક આ રીતે સેટ કરીને આને લોક કરી દેવાનું છે। ત્યાર પછી આપણે આના ઉપર એક શેડો લગાવીશું મિત્રો। તો શેડો લગાવવા માટે તમે નીચે જોઈ શકો છો તે પ્રમાણે શેડો અહીંયાથી લઈશું। કલરમાં જઈશું, ગ્રેડિયન્ટ કલરની અંદર જઈશું અને અહીંથી આપણે બ્લેક શેડો લઈશું। તો શેડો લેવા માટે મિત્રો તમારે કોઈ પણ કલરની અંદર જઈ તમારે કોઈ પણ કલર સેટ કરવો હોય તો કલરની અંદર જઈને પ્લસના આઇકનને ક્લિક કરી તમારે જે શેડો બનાવવો હોય
તો કલરના અંદર ક્લિક કરીને આ રીતે એડજસ્ટ કરી દેવાનું છે. લાસ્ટનો જે તમે જોઈ શકો છો એ પ્રમાણે આને એડજસ્ટ લાસ્ટમાં લઈ જઈ ઓકે આપવાનું છે. તો આ તમારો કલરનો શેડો તૈયાર થઈ ગયો છે. આ રીતે તમે કલરનો શેડો તૈયાર કરી શકો છો. તો મારે બ્લેક કલરની જરૂર છે, તો બ્લેક કલરનો શેડો હું લઈશ. આપણે એને આ રીતે અહીંયા સેટ કરી દઈશું અને ઓકે કરી દઈશું. ત્યાર પછી આ બે ઇમેજને આપણે ટુ ફ્રન્ટ કરીશું, એટલે કે આગળ લાવીશું. તો આ રીતે મિત્રો તમારું પોસ્ટર તૈયાર થવા માંડ્યું છે. ત્યાર પછી મિત્રો આપણે અહીંયા લખાણની જરૂર પડશે, ટેક્સ્ટની જરૂર પડશે. તો એ પણ હું લઈ લઉં છું. તો આ ટેક્સ્ટને આપણે અહીંયા સેટ કરીશું. આ રીતે અહીંયા સેટ કરી દઈશું. ને ફરીથી ઇમેજને ટુ ફ્રન્ટ કરીશું. તો કંઈક આ રીતનું દેખાશે અને આને આપણે અહીંયાથી લોક કરી દઈશું. લાઈવ વિડીયો ઉતારવા માટે પોસ્ટર બનાવી રહ્યો છો તો તે પ્રમાણે તમારે કોઈ પણ જાતનું પોસ્ટર બનાવવું હોય તો આ એપ્લિકેશનની મદદથી તમે બનાવી શકો છો મિત્રો. તો હવે હું મારી ચેનલનો લોગો અહીંયા લગાવીશ. તો તમે પણ મિત્રો તમારી ચેનલનો લોગો આ રીતે અહીંયા સેટ કરી શકો છો. અને આ રીતે લોગો મેં સેટ કરી દીધું છે. આપણે અહીંયા ક્લિક કરીશું. ત્યાર પછી મિત્રો આપણે આ બે ઇમેજને મર્જ કરી દઈશું. મર્જ કરવા માટે મિત્રો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી જે મિત્રો તમને મેં બે ઇમેજો બતાવી, એક આ અને એક આ, તો આ બે ખાનામાં તમારે ટિક કરવાનું રહેશે. આ રીતે ટિક કરવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયાથી આપણે મર્જ કરવાનું છે. તો મર્જ કરી દઈશું અને ઓકે પર ક્લિક કરી દઈશું. તો આ ઇમેજ આપણી મર્જ થઈ ગઈ છે મિત્રો, તમે જોઈ શકો છો. આ રીતે આ ઇમેજ મર્જ થઈ જશે, એટલે કે ભેગી થઈ જશે. હવે આપણે અહીંયા સિંગરનું નામ લખીશું, એટલે કે ટેક્સ્ટ લખીશું, કિંજલબેન દવે. તો ચલો હવે આપણે ટેક્સ્ટ લખીએ. તો એના માટે ફરીથી આપણે ટેક્સ્ટ ઉપર જઈશું, એટલે કે એના નિશાન ઉપર જઈશું. અહીંયાથી આપણે ટેક્સ્ટ લખીશું. સિંગર કિંજલબેન દવે. તો ચલો ટેક્સ્ટ લખી દઈએ. સિંગર કિંજલ
દવે. તો આ રીતે મિત્રો તમારે એડજસ્ટ કરી સેટ કરવાનું છે. તેથી મિત્રો તમે સેટ કરી શકો છો નામને. તો આ રીતે આપણે સેટ કરીશું, ઓકે કરી દઈશું અને આ ફોન્ટને થોડા આપણે જાડા કરીશું, ટેક્સ્ટ થોડા જાડા કરીશું. તો એના માટે આપણે બીના આઇકન પર આવી ક્લિક કરીશું અને અહીંયાથી આ ટેક્સ્ટ જાડા કરી દઈશું અને આ રીતે આપણે આને સેટ કરીશું. હવે આમાં આપણે કલર એડ કરી દઈએ. કલર એડિટ કરી સ્ટોકના અંદર જઈશું મિત્રો. સ્ટોકને ઓન કરીશું. સ્ટોક અહીંયાથી આપણે થોડો વધારી દઈશું. તો મિત્રો આ રીતે કિંજલબેન દવેનું નામ સેટ થઈ જશે. અહીંયાથી ઓકે કરી દઈશું. આપણે અહીંયાથી લોક કરી દઈશું. તો મિત્રો આપણે બીજો એક ટેક્સ્ટ લખીશું, કેમ કે આપણે લાઈવ વિડીયો ઉતારવા માટે થંબનેલ બનાવીએ છીએ. તો ફરીથી એકવાર ટેક્સ્ટ લખીશું, લાઈવ. ટેક્સ્ટના અંદર જઈ ફરીથી લાઈવ લખીશું. લાઈવ લખી ઓકે કરી દઈશું. ફરીથી આ ફોન્ટને આપણે થોડા જાડા કરી દઈશું. તો બીના આઇકોન ઉપર જઈ તેને ફરીથી આપણે એડજસ્ટ કરી તમે એમાં પણ જઈને કરી શકો છો મિત્રો. એના સિવાય તમે ફોન્ટના અંદર એટલે કે એબી ફોન્ટ, આના અંદર પણ તમે તમારા ફોન્ટ તમે જે રીતે એડજસ્ટ કરવા માંગતા હો, સેટ કરવા માંગતા હો તે કરી શકો છો. તો આપણે એ પણ બતાવી દઈશું. તો આ રીતે તમારા કંઈક ફોન્ટ આવશે તો આપણે આ ફોન્ટ લઈશું અને ઓકે કરી દઈશું. હવે આમાં પણ આપણે કલર એડ કરી દઈએ. તો હું રેડ કલરનો ઉપયોગ કરીશ. રેડ કલર એડ કરી ફરીથી આપણે સ્ટોકમાં જઈશું. સ્ટોકને ઓન કરી વ્હાઇટ કરી દઈશું અને ઓકે કરી દઈશું. ત્યાર પછી મિત્રો આપણે આને આ રીતે અહીંયા સેટ કરી દઈશું અને લોક કરીશું. તો મિત્રો તમારે આ પ્રકારનું પોસ્ટર તૈયાર થશે. હજી પણ આપણે આના અંદર થોડું એડિટિંગ કરીશું. કિંજલબેન દવેનો જે ઇમેજ છે તે એના પાછળ આપણે એક દુપટ્ટાનો શેડ મારીશું. તો ગેલેરીના અંદર જઈશું ફરીથી એકવાર. અહીંયાથી આપણે પ્લસના આઇકન ઉપર જઈ ગેલેરીમાં જઈશું. ગેલેરીમાં જઈ આ એક ઇમેજ લઈ તેને સેટ કરીશું. આના અંદર જઈશું આપણે મિત્રો. ત્યાર પછી એરિયા કલર્સ એટલે કે આના અંદર જઈશું અને આને ઓન કરીશું એટલે પાછળનું આખું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે.
અને આને આપણે આ રીતે એડજસ્ટ કરી તમારી રીતે તમે સેટ કરી શકો છો. તો હું મારી રીતે સેટ કરી દઉં છું. આની આપણે એક બીજી કોપી બનાવી દઈશું. પહેલા આપણે આને સેટ કરી દઈશું. તો ફરીથી અહીંયા ક્લિક કરી આ ઇમેજને આપણે અનલોક કરીશું. ત્યાર પછી ટુ ફ્રન્ટ કરીશું. એટલે મિત્રો તમે જોઈ શકો છો કે દુપટ્ટો જે છે તે પાછળની સાઈડ એડજસ્ટ થઈ ગયો છે. એ પ્રમાણે આ બીજા દુપટ્ટાને આપણે સેટ કરવાનો છે મિત્રો. તો એ પણ આપણે સેટ કરી દઈશું. આ રીતે આપણે સેટ કરીશું. અહીંયાથી આપણે આને લોક કરી દઈશું. લાઈવ ને આપણે આગળ લાવીશું, ફોન્ટ કરીશું બેક ફોન્ટ. મિત્રો હવે આપણે આપણી ચેનલનું નામ પણ અહીંયા એડ કરી દઈશું. મેં મારા ચેનલનો લોગો લગાવ્યો હતો તો તેની બાજુમાં આપણે મારી ચેનલનું નામ પણ એડ કરી દઈશ. તો ટેક્સ્ટની અંદર આપી દઈશું મિત્રો ફરીથી એકવાર. અને અહીંયાથી આપણે ટેક્સ્ટ લખીશું ડીકે ડિજિટલ સ્ટુડિયો ગુજરાત. તો આ રીતે મિત્રો તમે તમારી ચેનલનું નામ પણ એડ કરી શકો છો. અને તેને અહીંયાથી આપણે લોક કરી દઈશું. પોસ્ટરમાં મિત્રો સિંગરનું નામ ગાયબ થઈ ગયું છે તે આપણે કઈ રીતે લાવીશું પાછું. તો અહીંયાથી આપણે સિંગર ઉપર ક્લિક કરી ટુ ફ્રન્ટ અહીંયાથી ટુ ફ્રન્ટ કરીશું એટલે તે આગળ આવી જશે. એને પણ આપણે સેટ કરી મૂકી દઈશું, લોક કરી દઈશું. તો આપણું પોસ્ટર ઓલરેડી તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ પોસ્ટરનો એક ઇમેજ તૈયાર કરી દઈશું. તો એના માટે મિત્રો તમારે ફરીથી આના ઉપર ક્લિક કરવાનું છે. આના પર ક્લિક કર્યા બાદ આ બધી જ ઇમેજને આપણે મર્જ કરવાની છે. તો તેના માટે આપણે આના પર ક્લિક કરીશું. ત્યાર પછી દરેક ખાનામાં ટિક કરી દઈશું. ત્યાર પછી ફરીથી આના પર ક્લિક કરીશું અને ઓકે કરી દઈશું. એટલે આપણી ઇમેજ મિત્રો તૈયાર થઈ ગઈ છે. પોસ્ટર આખું જ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આ પોસ્ટરને આપણે ગેલેરીમાં સેવ કરવાનું છે. એના માટે પોસ્ટરને ગેલેરીમાં સેવ કરવા માટે અહીંયા જઈશું.
સેવ એઝ ઇમેજ ઉપર ક્લિક કરીશું. સેવ ટુ ગેલેરી. તો ચલો મિત્રો, આપણે ગેલેરીમાં જઈને ચેક કરી લઈએ કે આપણો પોસ્ટર ગેલેરીમાં આવ્યું છે કે નહીં. તો મિત્રો, તમે જોઈ શકો છો ગેલેરીમાં આપણું પોસ્ટર આવી ગયું છે. આ રીતે જ મિત્રો તમે કોઈ પણ જાતનું પોસ્ટર ડિઝાઇનિંગ આ એપ્લિકેશનની મદદથી કરી શકો છો. મિત્રો, જો તમારે કેલિગ્રાફી ફોન્ટ એટલે કે આ પ્રમાણનું લખાણ વાળા ફોન્ટ જોતા હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો. તો હું આના ઉપર પણ એક વિડીયો બનાવીને અપલોડ કરીશ. તો મિત્રો, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો? મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો તમને પણ આવા જ અવનવા વિડીયોની જાણકારી જોઈતી હોય, કેલિગ્રાફી ફોન્ટ ડિઝાઇનિંગ વગેરેની માહિતી જોઈતી હોય તો મને કોમેન્ટ કરો. તો એ પ્રમાણનું હું તમને વિડીયો બનાવીને આપીશ. ધન્યવાદ.